નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદાના અસરગ્રસ્તો દ્વારા જમીન વળતરની માંગ માટે ટાવર ઉપર ચડી જઈને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્તોના આ વિરોધ પ્રદર્શનની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને વિરોધ પ્રદર્શન માટે વારંવાર સ્થાનિકો ટાવર ઉપર ચડી જતા હોવાને લીધે તંત્ર દ્વારા પણ આ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ત્યારે સ્થાનિકો એમની પડતર માંગણીઓના સંદર્ભમાં મોબાઈલ ટાવર ઉપર ચડી જાય છે અને ત્યાં વિરોધ કરે છે, જેને લઈને હવે ત્યાં ટાવરોની આસપાસ પોલીસ પહેરો મૂકી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ટાવર ઉપર ચડીને વિરોધ કરવાની 3 ઘટનાઓ એક પછી એક બન્યા બાદ તંત્ર પણ સતર્ક બન્યું છે. એક પછી એક આ 3 બનાવોને લીધે વહીવટી તંત્ર દ્વારા તમામ ટાવરોની ચોતરફ સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યા છે. કેવડિયા ટાવર ઉપર ચડેલા એક મહિલા અને 2 પુરુષોની માંગ રાજ્ય સરકાર સિવાય કોઈ પૂરી કરી શકે એમ નથી, ત્યારે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ કે ફરિયાદ હોય અથવા તો એની પડતર માંગણી હોય તો યોગ્ય જગ્યાએ નિકાલ થાય તો જ એનો હલ આવે છે. કેવડિયા અને એની આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનો જે છે કે એમની જે પણ નાની મોટી તકલીફો હોય, મુશ્કેલીઓ હોય તો એનું નિરાકરણ થઈ શકે છે, પણ એની યોગ્ય જગ્યા પર રજૂઆત થવી જોઈએ અને યોગ્ય જગ્યા પર રજૂઆત થઈ અને સાથે સાથે એનું ફોલોઅપ પણ જરૂરી હોય છે. જ્યારે આવા પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, ચિંતામાં મુકાઈ જતા હોય છે, કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે. આપણા માટે એક માણસની જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એના જિંદગીનું જતન કરવાનું કામ એક આપણે લોકોએ સૌએ સાથે મળીને કરવું જોઈએ. એટલે એમના જીવનમાં જે પણ કોઈ નાની મોટી મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓ અને એમની જે પણ તકલીફો છે એના નિરાકરણ માટે સરકાર બેઠી છે, સરકાર તૈયાર પણ છે અને ગુજરાતની સરકાર એમના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. ત્યારે એમના જે પણ કોઈ પ્રશ્નો છે એ હલ કરતા રહીશું અને એમને જે પણ તકલીફ આવતી રહેશે એ તકલીફને નિવારણ માટે પણ સરકારની સમક્ષ યોગ્ય રજૂઆત કરતા રહીશું. એમનું જીવન આપણા માટે અને અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે. જે BSNLનો ટાવર છે એ ટાવરની આજુબાજુ થોડુંક કોર્ડન કરવામાં આવે, ત્યાં થોડીક સિક્યોરિટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જેથી કરીને ત્યાં કોઈક પોતાનું જીવ જોખમમાં ના મૂકી શકે. આના વિસ્તારના લોકોને મારી એક જ સલાહ છે કે તમારા જીવનમાં જે બી કંઈ પ્રશ્નો છે, તમારા જે બી કંઈ મુશ્કેલીઓ છે એનું તમે રજૂઆત કરો. એ રજૂઆતને સરકાર ધ્યાને લે છે અને એનું નિરાકરણ પણ લાવે છે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.